હવે હું તમને એવું પૂછું કે આપણે પ્રયોગ પહેલો કરવો છે કે મારી વાત પહેલા પૂરી કરી દો? ચા પીધા પછી કદાચ પ્રયોગ સારો થાય, વધારે જાગીએ તો? આઈ થિંક સો. So let me finish through the talks and I'll also explain કે આપણે પ્રયોગમાં શું કરવાના છીએ. પણ પ્રયોગ ચા પીધા પછી કરીએ કે જરા વધારે જાગૃત રહીએ અંદર ને બહાર. I think that makes sense, right? So okay, we'll go that way. Well, આપણે કેટલીક વાત કરી સિક્રેટ્સ ઓફ હ્યુમન લાઈફ. અગેન આઈ વિલ મિક્સિંગ બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, મોરો ગુજરાતી, પણ થોડુંક ડિટેલ જોઈ લઈએ. કારણ કે જે બેઝિક ક્વેશ્ચન છે કે હું સમજું છું પણ થતું નથી, એનો થોડો જવાબ આમાં છે ડિટેલમાં. વેલ, આપણે વાત કરી કે કંઈ પણ પ્રયોગ કરીએ આપણે એક્સપેરિમેન્ટ, તો જો મને એનું નોલેજ કરેક્ટ હશે તો બધું સરખું થશે, અને કરેક્ટ નહીં હોય તો થશે નહીં. હવે મનુષ્ય જીવન એક પ્રયોગ છે, એના બે ભાગ છે. એક ભાગ હું શૈલેષ છું એટલે કે નામધારી છું અને હું કરું છું એ રીતે જીવાતો, જેમાં આખું વર્લ્ડ જીવે છે. અને બીજો ભાગ છે, જો મને હું કોણ છું જાણવા મળે તો પ્રયોગીનું સ્ટેટ આખું બદલાઈ જાય છે. એટલે પ્રયોગ અને પ્રયોગીમાં મોટા ભાગના લોકો આમાં છે. હું નામધારી છું, હું કરું છું, બટ ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. પણ બીજો ભાગ છે, જો મને હું કોણ છું જાણવા મળે તો, બંને ફંડામેન્ટલી ઘણા ફરક ડિફરન્ટ છે. ઓકે, આ થોડીક વાત મેં કરી, હું સર્જન છું બીકોઝ આઈ લવ ધેટ. એટલે સારું થાય તો મેં કર્યું, બગડી ગયું તો હું શું કરું ભાઈ. એટલે અમે ડૉક્ટરો એવું કહીએ કે અમે બધાની બહુ જિંદગી બચાવીએ છીએ, પણ બિલીવ મી, મારા ફાધર સિરિયસ હતા. 7 દિવસ પ્રેક્ટિસ છોડીને હું એમની બાજુમાં બેઠો, ગામના 3 સારામાં સારા કહેવાતા ડૉક્ટરોને ભેગા કર્યા. આઈ કુડ નોટ સે. સો વેર ડઝ માય ઈગો સ્ટેન્ડ? હું હતો બચાવનારો, તમને બધાને હતો, મારા ફાધર કેમ ના બચાવ્યો? હુ રન્સ બોડી ફંક્શન્સ ઇવન ઇન સ્લીપ? કોઈ દિવસ વિચાર્યું હું કરું? સૂઈ ગયો ત્યારે હું તો સૂઈ ગયો હતો, કોણે ચલાવે? અને આ એક 2 સેકન્ડ, થોડી 2 મિનિટ બંધ થઈ જાય તો કોણ ચલાવશે? એન્ટાયરલી આ સ્પેસ શટલ પેલું ગયેલું કલ્પના ચાવલાને લઈને, એક જ સંજોગ આગો પાછો થયો, ઇટ ક્રેશ આઉટ ઓફ લેક્સ ઓફ સર્કમસ્ટન્સીસ. સો મીનિંગ thereby for each and કંઈ પણ વસ્તુ બનવા માટે there are n number of scientific circumstantial evidences. હું તમને એમ પૂછું છું કે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ તો શું એમને બની ગયું? આ ઉષાબેને થોડા ફોન કર્યા અને થોડા મનીષભાઈ કર્યા, we just came. Is it so simple? તમને શું લાગે છે? It is not. એમણે તો કેટલાય ફોન કર્યા છે. એવું નથી. તમારા કંઈ ભાવ હોય કે કંઈક જાણવું છે અને અમારા કંઈક ભાવ હોય કે કંઈ શેર કરવું છે, એ તો ક્યારનાય પડેલા બીજ તો, પણ નેચરના સ્કીમમાં ગયા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું પરિપક્વ થયું, ત્યારે નેચરે આપણને ભેગા કર્યા છે. હું તમને જાણતો નથી, તમે મને જાણતા નથી. વોટ ઇઝ કોમન? કોમન ઇઝ ભાવ, જે પડેલા ને નેચરમાં ગયેલા, અને દેટ્સ હાઉ ધ નેચર gives us the result. It happens. જ્ઞાની પુરુષ શું કહે છે? વસ્તુ બને છે, it just happens. હવે if it is happening, how does it happen? Is it by chance? Is it random? Or is it in perfect order? શું લાગે છે બધાને? આ બની જાય છે બાય ચાન્સ? બની જાય છે બધું? પરફેક્ટ ઓર્ડર છે, અને ઇટ ઇઝ થ્રુ ધ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. એટલે આપણે આ વાત કરતા હતા કે વસ્તુઓ જ્યારે બને, કંઈ પણ બને છે, એમાં ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના, આજે આપણે ભેગા થયા એની પાછળ ભૂતકાળના કેટલા બધા સંજોગો છે, અને ભવિષ્ય પણ કનેક્ટેડ છે. કંઈ ને કંઈ આપણી કનેક્ટિવિટી આગળ છે. આંખે દેખાય એવા, બહારના 5 ઇન્દ્રિયોથી સમજાય એવા, અને અંદરના ન દેખાય, ન સમજાય એવા કેટલા બધા સંયોગો ભેગા થાય છે, ત્યારે એક વસ્તુ બનતી હોય છે. એટલે કે છે, ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ એન્ડ એન એક્સિડન્ટ હેઝ too many causes.
જીવનમાં અકસ્માત જેવું ખરેખર કશું હોતું નથી. અકસ્માતની પાછળ એટલા બધા કારણો ભેગા થઈ જાય છે એટલે ઓલ ઓફ અ સડન અકસ્માત જેવું લાગે છે. હવે આ તો બહારની વાત થઈ, આપણે અંદર તપાસ કરીએ કે બહારનું ઇન્ડિપેન્ડન્સ તો સમજાઈ ગયું, સંજોગોને આધારે છે એટલે મારા હાથમાં નથી, પણ અંદરનું એમ આઈ ઇન્ડિપેન્ડન્ટ અબાઉટ માય માઇન્ડ? તમે બધા શું કહો છો? મનની બાબતમાં સ્વતંત્ર છું? ના. જો સ્વતંત્ર હોત તો રાતે કોક દાડો ઊંઘવા ના દેવું બને નહીં. કોઈ કશું બોલી ગયું હોય, ઉધામાં કરતું હોય, આપણે કે ભાઈ સુઈ જાને હવે છાનો માનો તે બોલ્યું પતી ગઈ વાત, પણ ના, નહીં બંધ થવું કે છે. ભગવાન ભૂલી ગયા પોઝ ને સ્ટોપ સ્વિચ આપવાનું. શું થયું? બધું સ્ટોપ ને પોઝ થાય છે, આ થતું નથી. તો કે માઇન્ડની બાબતમાં સ્વતંત્ર નથી, તો સ્પીચની બાબતમાં તો ખરો જ ને. ચલો કહે છે હું તો સ્વતંત્ર છું. પણ ઘણી વાર એવું ના બને કે આપણે નક્કી કરી ગયા કે આમાં જ બોલીશું. સાસુ હોય ઘણું નક્કી કર્યું કે વહુની હાથે આમાં જ બોલીશ, પણ 2 મિનિટ થાય, ત્રીજી મિનિટ એવું ભપ થઈ જાય કે સારું આવું ના કર્યું હોત તો સારું થાય. એટલે આ તો દરેક સાસુ વહુની બધાની અમારી બધાની વાત છે. તો બોડીની બાબતમાં જો સ્વતંત્ર હોત તો ડૉક્ટરનું અસ્તિત્વ હોત નહીં. એટલે કે છે કે માઇન્ડ બોડી સ્પીચ અંદર જેને ભગવાને પ્રકૃતિ કરી, અંદરના સંયોગો અને બહારના સંયોગો ભેળા થઈ જે બધું બની રહ્યું છે એમાં હું અત્યારે સંપૂર્ણ સ્વતંત્ર દેખાતો નથી. એટલે તો પછી હું કરતા છું? તો કે હા, મારા વગર કેવી રીતે થાય? પણ તો સ્વતંત્રતા શું નહીં? તો કે આઈ એમ નોટ ઇન્ડિપેન્ડન્ટ ડુઅર બટ આઈ એમ ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર. શું કીધું? આ દીપક આનંદજી વાત કરી ને, નૈમિત્તિક. હું કરતા છું પણ હું નૈમિત્તિક કરતા છું. શું છે? સ્વતંત્ર નથી. એટલે તો બહુ પછી આ બધું મળ્યું ને, રિસર્ચ કરો કે ડૉક્ટર તરીકે મારે તો બધી સર્જરી બેસ્ટ જ કરવી છે, અને ઘણીવાર તો એક્સ્ટ્રા પ્રિકોશન લીધેલા હોય. આ આંગળીને કોણ ચલાવે છે કે 10માં ઓછો એફર્ટ હોય તો સારું રિઝલ્ટ આવે, અને મને લાગતું હોય કે આજે તો બહુ બેસ્ટ થયું તો કંઈક જુદું થયું પડે. વોટ ઇઝ ડ્રાઇવિંગ? તો કે મારું યશ અપયશ નામ કરવું અને પેલાનું ભોગવટાનું બધા સંજોગો ભેગા થાય છે, વસ્તુ બને છે, એમને બનતી નથી. અને હજી આગળ જઈએ, હુ ડ્રાઇવ્સ અસ ફ્રોમ વિધિન? આપણે જે બધા નિર્ણયો કરીએ છીએ આપણને પ્રેરણા કરનાર કોણ છે અંદર? હું મારો દાખલો આપું. હું પ્રેપ સાયન્સ હતો મારા વખતે, આઈ વોઝ અ યુનિવર્સિટી સેકન્ડ. તો મને બધે એડમિશન મળતા હતા, આઈઆઈટીમાં પણ મળતું હતું વિધાઉટ ટેસ્ટ, આ મળતું. મારા ફાધરે મને કેટેગરીકલી કહ્યું કે બેટા તું કંઈક આવી શોર્ટ લાઈન લે, આપણે બિઝનેસવાળા માણસથી ભૂલથી ડૉક્ટર થઈશ નહીં, કારણ કે લાંબી લાઈન છે, તને પણ બહુ ટેન્શન રહેશે અને આપણી પાસે એટલા બધા પૈસા પણ છે નહીં. એમને ઇગ્નોર કરીને મને કોઈ ડ્રાઈવ કર્યો અંદરથી, મારે તો ડૉક્ટર થવું છે, તું થઈ ગયો. આજે મને પૂછે તો એમ કહું કે મારા બ્રધર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો સારું થાય, કારણ કે મારા કરતાં 10 ગણું ઓછું ટેન્શન, મારા કરતાં 10 ગણું વધારે કમાય, અને હું ચેરિટીની ફાંકા મારું છું. મારા જેવા 4 ડૉક્ટર આરામથી રાખી ચેરિટી કરી શકે. પણ મને પ્રેરણા કોણે કરી? તો કે મારું પૂર્વ ભાવ જે પડેલો, જ્યારે ફળ આપવા માટે તૈયાર થયું ત્યારે પેલી શક્તિએ એ ભાવના આધારે મને ડ્રાઈવ કર્યું. શું કર્યું? એટલે આ જે ડ્રાઇવિંગ ફોર્સ પ્રેરણા છે એ પણ એ શક્તિ મારા પૂર્વ ભાવના આધારે મને ડ્રાઈવ કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. તો એન્ડ દેટ્સ હાઉ ફ્રોમ વેર એન્ડ ઓન વોટ બેઝિસ ધ ઇન્સ્પિરેશન કમ્સ. એટલે કે છે કે લાઈફ હેઝ 2 પાર્ટ્સ. જીવનના 2 ભાગ છે. એક ભાગ છે પાર્ટ ઓફ હેપનિંગ્સ, જેમાં સંયોગો ભેગા થઈને વસ્તુ બની રહી છે. એ જે આપણે વાત કરી કે એમાં હું સ્વતંત્ર નથી પણ નૈમિત્તિક છું. અને જે બીજો ભાગ છે જે ભાવ સત્તા, ડિસિઝન અથવા પ્રોજેક્શનની આપણે સવારે વાત કરી હતી કે જે મારી સમજણ પર આધાર રાખે છે, એ સંયોગો પર આધાર નથી રાખતો પણ મારી સમજણ પર આધાર રાખે છે, અને ત્યાં હું સ્વતંત્ર છું કે છે. મારી ઇન્ડિપેન્ડન્સ આ ભાગમાં છે એમ કે છે. આગળ જોઈએ. હવે આ જે ભાવ છે એ ભાવ શું છે? તો કે મારું સ્ટેટ ઓફ બિંગ, હું છું તરીકે જે જીવી રહ્યો છે. દીપક આનંદ જે વાત કરી કે લિવિંગ પાર્ટ, પણ એટલે ભાઈ લિવિંગ એટલે શું સમજણ પાડ ને, કારણ કે આ લિવિંગ જ દેખાય છે. તો કે હું એક્ટિવલી હું છું કરીને જ્યાં જીવી રહ્યો છું, મારા પોઝિટિવ ને નેગેટિવ ભાવમાં ભળી રહ્યો છું. મને રજનીભાઈ કંઈ કીધું હોય તો ગુસ્સો આવે, લાખો મારું, એ જો એમાં સહી કરી નાખું મારીશ તો અત્યારે તો બધા બેઠા છે એટલે ના મારું, પણ ભાવ કર્યો મારીશ તો એમાં ભળ્યો. અને મને આવું કંઈ મળ્યું હોય, ભગવાન માફી માંગુ છું, આ ભાવ થયું ખોટું થયું, મારે આવું ના કરવું જોઈએ, તો એમાં ભળીશ તો એ પ્રમાણે મારો ભાવ થશે. શું થશે? એટલે ભાવ ઇઝ અ સ્ટેટ ઓફ બિંગ. મારું જે છે
એ અન્ડરસ્ટેન્ડિંગ અને જાગૃતિના આધારે હું શામાં ભળું છું એ પ્રમાણે ભાવ થાય છે. હવે ભાવ કામ કેવી રીતે કરે છે અને આ કેટલાક દાખલા મેં સવારે આપેલા. હવે મેં કહ્યું ને કે આ સાધુ તો થઈ ગયો બિચારો, પણ એક મજાની વાર્તા છે. ગંગા નદીને એક કિનારે સાધુજીની ઝૂંપડી હતી અને બીજે કિનારે પહેલાના જમાનામાં ગણિકા કહેવાતી રોયલ ડાન્સર્સ હતી. હવે સાધુ પેલાને જુએ ને એમ થાય સાલા ને તો ગાડીઓ આવે છે, મોટા મોટા પૈસાદાર માણસ આવે છે, એટલે એને ભાવ થયા કરે કે હારું આવું હોય તો સારું. પેલી ગણિકાને એમ થાય કે સાધુ કેટલું પવિત્ર જીવન જીવે છે, આવું હોય તો સારું. તો કન્ટિન્યુઅસ આવો ભાવ રહે શું થાય? ક્રોસ ઓવર નેક્સ્ટ ટાઈમ. એટલે મેં કહ્યું ને કે આ હું છું, થઈ તો ગયો ડાક્ટર, પણ હવે ભાવ શું થાય? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો તો સારું, હવે ફરી ડોક્ટર નહીં થયું છે. દાખલો આપું છું. એટલે કોણ ફિક્સ કરે? એ સંયોગો કેવી રીતે ફિક્સ થાય? સંયોગો જુદા છે. હું ડોક્ટર શા આધારે થયેલો? તો કે પહેલા મને લોકોને જોઈને એવા ભાવ થયેલા કે ડોક્ટર થવા જેવું છે. એ ભાવ બી પડેલું એટલે આજે બધું ભેગું થયું. મારો તો એક જ ભાવ થયેલો કે ભાઈ ડોક્ટર થવા જેવું છે ને કંઈક લોકોને કામમાં આવું. મને ખબર નથી કે મારી કઈ કોલેજ, કોણ મારા પ્રોફેસર, કોણ મારો સ્ટાફ, કોણ મારા ફ્રેન્ડ, કોણ મારા પેશન્ટ. એ ભાવથી કુદરતની આ શક્તિએ મને બધું ભેગું કરી દીધું. પણ આજે જો મારો ભાવ બદલાઈ જાય કે આ ડોક્ટર થયો એના કરતાં હવે ફરી ડોક્ટર થઈશ નહીં, તો ફરી જેવા ભાવ હોય એવા સંજોગો ભેગા થાય. સમજાયું તમને? એ સંજોગો ભેગા કરવાની વાત પર આવું છું કે કેવી રીતે કુદરતની શક્તિ કામ કરે છે એ પણ વાત કરું છું. એટલે આ કહેવા શું માંગીએ છે કે આપણે બધાય જે સંજોગમાંથી જીવનમાંથી પસાર થઈ રહ્યા છે એમાં અંદર નવા ભાવાભાવ નિરંતર ઉત્પન્ન થયા કરે છે. સામા ભળીએ છીએ, જાગૃત રહેવાની જરૂર છે. સહી કરીને આપી દીધા પછી કુદરતમાં જાય તો દરેક ભાવથી એ વસ્તુ બને છે? ના. ખેતરમાં બી નાખ્યા હોય તો જે બેવ સતત સચોટ સળંગ ભાવ હોય એ ઉગે અને કેટલાક બે પાંદડા થઈ મરી પડી જાય. એટલે કેટલાક આપણા ભાવ ટૂંકા હોય એ ઉડી જાય, પણ સતત સળંગ સચોટ ભાવ રહ્યા હોય તે પછી એને કુદરતી પ્રમાણે કરે છે. હવે ભાવની વાત કરી એટલે આ કૃષ્ણ ભગવાન જે છે તે આપણને શાસ્ત્રો એવું કહે છે કે આટલી બધી રાણી હતી પણ છતાંય નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા. શું કહેવાયા? કેમ? તો કે ઉદયમાં રાણીઓ હતી પણ અંદર ભાવમાં અને નિષ્ઠામાં નિરંતર બ્રહ્મચર્ય હતું. શું હતું? એટલે હવે પછી એ પ્રમાણે થશે. અને મેં કહ્યું એમાં મહાવીર સ્વામી 3 ભાવ પહેલાની જે 27 ભાવના કરેલી એના ફળ સ્વરૂપે આ થયું, રિઝલ્ટ આવ્યું. હવે સાયન્સ પર આવું છું કે ભાવ કેવી રીતે કામ કરે છે. તો કે કંઈ પણ ભાવ થાય છે, હું ભાવમાં ભળું છું. મેં કહ્યું કે આ કોઈને મદદ કરવાનો ભાવ થયો, અત્યારે મારી પાસે સંજોગ છે નહીં, પણ કન્ટિન્યુઅસલી મને ભાવ રહે છે, તો એવા પરમાણુ બહારથી ખેંચાઈને અંદર આવે છે અને એવી રીતે ચાર્જ થાય છે. અને કોઈને ખબર પાડવાના ભાવમાં હું 8 મિનિટથી વધારે જે ભાવમાં રહું છું એ ભાવનું બીજ પડે છે. સાયન્સ છે. કન્ટિન્યુઅસ 8 મિનિટથી વધારે જેમાં તમે રહો એનું બીજ ત્યાં પડે. હવે આ જ્યારે ભાવ થાય છે ત્યારે ચેતન પોતે એક એલિમેન્ટ તરીકે છે અને હું છું એ મોબાઈલ જેવી રીતે ચાર્જમાં નાખીએ ને, પાવર પ્લગ તો ત્યાંનો ત્યાં છે, મોબાઈલ પર છે, પણ જ્યાં સુધી વાયર નાખું નહીં ત્યાં સુધી ચાર્જ થતો નથી. હું નામધારી છું અને હું કરું છું એ મારો વાયર છે. શું છે? એને આધારે વિભાવ ભાવમાંથી પૂતગલ ચાર્જ થાય છે. આખું સાયન્સ છે. એટલે જેવા ભાવમાં હું ભળ્યો, કોઈને મદદ કરવાના ભાવમાં ભળ્યો તેમ, કોઈને ખબર પાડવાના ભાવમાં ભળ્યો તો એમ, હું મહિલા ભાવ કે ભાવે ભળે તો હું જ્યાં ભળે છે, જ્યાં કોન્ટ્રાક્ચ્યુઅલ સિગ્નેચર કરે છે એ પ્રમાણે પરમાણુ બહારથી ખેંચાઈને અંદર આવે છે. બહાર બધા ચોખ્ખા પરમાણુ છે પણ ભાવના આધારે સહી થવાથી અંદર ખેંચાઈને ભેગા થાય છે. આખા મનુષ્ય જીવન દરમિયાન આ બધા પરમાણુઓ આત્માના પ્રદેશો પર જમા થઈને કારણ શરીર તૈયાર થાય છે. 3 પ્રકારના શરીર છે. આ ગ્રોસ બોડી જે ડોક્ટરો સેલ્યુલર લેવલ સુધી સમજીએ છે, ઇલેક્ટ્રિકલ બોડી EEG, ECG, EMG, ઓરા, ચક્ર, નાડીઓ, ટૂંકમાં જે એનર્જી બોડી આ બહારના બોડીને ચલાવે છે. સેકન્ડ ને ત્રીજું કારણ શરીર જે જ્ઞાનીઓ સિવાય કોઈ જોઈ શકતું નથી. હવે આગળ શું થયું? ચાલો તો કે આ રીતે મેં અંદર પરમાણુ ચાર્જ થયા. એટ ધ સેમ ટાઈમ નેચરના કોસ્મિક કોમ્પ્યુટર જોડે લિંક થાય છે. અંદર નાનું વ્યક્તિગત કોમ્પ્યુટર છે, બહાર લેક્સ ઓફ કોમ્પ્યુટર્સ લેન્ડ હોય એવી રીતે કુદરતની સિસ્ટમ છે, એની જોડે ભાવ ફીડ થયો. હવે એ કેવી રીતે કામ કરે તે પણ કહું છું. ડિસ્ચાર્જ અથવા રિઝલ્ટ એ નેચરની શક્તિ આપે છે. એના દાખલા જોઈએ આપણે. હવે મેં એક ભાવ કરેલો 12-15 વર્ષનો હોય ત્યારે કે મારે એક વાઈફ જોઈએ, પછી થોડું સબ કોડિંગ કરી રૂપાળી જોઈશે,
તો કે રૂપાળી ઓછી હશે ચાલશે પણ કયાગરી જોઈશે, પછી કયાગરી ઓછી પણ ભણેલી જોઈશે, કોઈ કંઈક પૈસા સસરાઓ પૈસાદાર જોઈશે. આવું બધું જે કંઈ હતું તે ફાઇનલ કરીને મેં ટેન્ડર સહી કરી દીધું, બીજું કોઈ જાણતું નથી. હવે એ નેચરમાં ગયું. નેચર શું કહે છે કે રિઝલ્ટ આપીશ પણ ઉભો રહે, હમણાં નહીં, ટાઈમ તૈયાર થવો જોઈએ. 24, 25, 22, 23, 24 ની ઉંમર થાય, 50 કન્યા દેખાડે અને પેલો કહે ખરો કે આનાથી એક ચડિયાતી દેખાડે, એટલે પણ તને ક્યાં ખબર છે મારા કોડિંગ જોડે હું મેચ થાય. એટલે જ્યારે રિઝલ્ટ મળે છે ત્યારે બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ભેગા થાય છે, પણ રિઝલ્ટ વૈજ્ઞાનિક સ્વરૂપે આવે છે. એકલી વાઇફ મળતી નથી, સાસુ મળે, સસરા મળે, સાડા મળે, બહુ બે પક્ષને. એટલે કે છે કે એક ભાવ જે થયો એ નેચરમાં જાય છે. નેચર જ્યારે નેચરનું કામ શું છે તો કે ભાવ પ્રમાણે બધા સંયોગો ભેળા કરવાનું એ પાર્ટ ઓફ હેપનિંગ્સમાં જાય છે. અને પાર્ટ ઓફ હેપનિંગ્સમાં નેચરલ રેગ્યુલેટરી સિસ્ટમ છે મેઇન કરનારી વસ્તુ છે. તે વખતે હું ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર થાઉં છું. જ્યારે ભાવ કરતો હતો ત્યારે ઇન્ડિપેન્ડન્ટ હતો, પણ હવે જ્યારે સંજોગોમાંથી વસ્તુ બને છે ત્યારે હું ઇન્ડિપેન્ડન્ટ રહ્યો નથી, ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટલ થયો. ખ્યાલ આવે? એટલે આવી જ રીતે મેં કહ્યું એમ કે મેં તે ડોક્ટર થવાના ભાવ કરેલા, એમાં કંઈ બીજા બધાને હોદવા ગયો નહોતો, પણ બધું ભેગું થઈ ગયું કે છે. એટલે કુદરતની શક્તિ આપણે જે સર્જન કરેલું ચાર્જ સ્વરૂપે ભાવથી એ ડિસ્ચાર્જ કરવાનું કામ, વિસર્જન કરવાનું કામ કુદરતની શક્તિ કરે છે. અને તે સાયન્ટિફિકલી કરે છે, એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી કરે છે. માટે દાદા ભગવાને વિતરાગોને ફેડરલ કોઝિસ સમવાય કારણો કયા, આમણે એને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કયા. એટલે કે ડિસ્ચાર્જ ઓર રિઝલ્ટ ઇઝ ગિવન બાય ધ નેચરલ રેગ્યુલેટરી સિસ્ટમ. પણ એ કુદરતની સિસ્ટમ સ્વતંત્ર છે, એની મરજીથી મને આપે છે રિઝલ્ટ? તો કે નો, કોમ્પ્યુટરની મરજીથી કામ કરી શકે નહીં. મારો ફેટ ડેટા હતો માટે એના જે બધા પ્રોગ્રામ્સ હતા એમાંથી રિઝલ્ટ આપ્યું. એટલે કે મારા કરેલા ભાવ નેચરની શક્તિ ઓર્ગેનાઇઝ ડિસ્પેન્સિંગ કરે છે. હવે જેને મહાવીર પર પ્રેમ હોય અથવા જેને વાંચ્યું હોય એની સિમિલી આપો. શેષા મે બાહિરા ભાવ કે છે બાહ્ય ભાવ બધા જે થયેલા એના આધારે આજે સંજોગો ભેગા થાય છે. અને આખી જિંદગીનું સર્વૈયું કાઢું કે આજે મને શું ભેગું થયું છે, તો જવાબ ઉપરથી રકમ જડે કે મેં પહેલા શું ભાવ કર્યા હશે, અને એના પરથી બીજો બોધપાઠ લેવાનો કે હવે શું ભાવ કરું તો છૂટો તો ફરી પકડાવો નહીં. જે આપણે આગળ વાત કરી બે ભાવના 9 કલમો અને છૂટવાની વાત. એટલે ડિસ્ચાર્જ ઓર રિઝલ્ટ ઇઝ ગિવન બાય ધ નેચરલ રેગ્યુલેટરી સિસ્ટમ. સર્જન મનુષ્યથી થાય છે ભાવ સત્તાના લેવલ પર, વિસર્જન કુદરતથી થાય છે. માટે સર્જન કરતી વખતે ચેતતા રહેજો કે વિસર્જન થાય ત્યારે તકલીફ પડે નહીં. અને આ જે ચાર્જ અને ડિસ્ચાર્જની મેં વાત કરી કે હું શૈલેષ છું ને નામધારી અંદર જ્યારે ભાવમાં પડું છું એટલે બહારના પરમાણુ ખેંચાઈને અંદર આવે છે. કોષ થયું અથવા ભાવ કર્મ થયું, એનું કારણ શરીર તૈયાર થયું. જ્યારે સમય પરિપક્વ થાય ત્યારે એના આધારે માઇન્ડ બોડી સ્પીચના પરમાણુ બને છે. અને જીવ જ્યારે અહીંથી જાય છે ત્યારે સ્થૂળ શરીર અહીંયા રહી જાય છે. ચેતનની જોડે કારણ શરીરની ઇલેક્ટ્રિકલ બોડી જાય, કોઈને કશું કરવું ના પડે. ગતિ સહાયક તત્વની જ્યાં મેચિંગ હોય પરમાણુ ત્યાં આપોઆપ લઈ જાય. એટલે ધીસ ઇઝ હાઉ પરફેક્ટલી ઇટ ઇઝ વર્કિંગ. એટલે કાર્મિક બોન્ડ્સ હું છું, નામધારી છું, હું કરું છું આધારે ભેગા થાય છે, પરંતુ ડિસ્ચાર્જ કુદરત કરાવડાવે છે. અને ફેટ અને ફ્રી વિલ, તો કે ફેટ એટલે આવું જ બનવાનું છે, આ ડિસાઇડેડ આઉટકમની વાત નથી, ડિપેન્ડન્સની વાત છે. કે જ્યાં હું સંજોગો પર આધારિત છું, એટલે કે હેપનિંગ્સ વાળો આખો પાર્ટ એ ફેટનો પાર્ટ છે. અને ફ્રી વિલ એટલે સંજોગોથી જે સ્વતંત્ર છે, એટલે મારો ભાવ સત્તાનો પાર્ટ એ મારી એટલી જ મારી વ્યવહાર રિલેટિવ ફ્રી વિલ છે. અને હવે એની એપ્લિકેશન કેવી રીતે કરવાની? તમે તો કીધું કે હેપનિંગ્સમાં સ્વતંત્ર નથી, બંધ આંખે ગાડી ચલાવવું વાંધો ગઈ ચાલે કે ના ચાલે? તો કે ના, એવું નથી કીધું. ડ્રાઈવ યોર કાર વિથ ઓપન આઈઝ વિથ ઓલ કેર કોશન એન્ડ એબિલિટી. પછી કંઈ બની જાય તો શું કરવાનું? તો કે ત્યારે સમજવાનું કે સમ ટોટલ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ છે, માટે બન્યું તે જ ન્યાય છે અને બન્યું તે જ કરેક્ટ છે આફ્ટર ઓલ યોર એફર્ટ્સ. નહીં તો શું થાય કે વસ્તુ બની જાય પછી એટલું બધું અંદર આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય, એટલું બધું આફ્ટર ઇફેક્ટ થાય કે એક ખોટ ગઈ એના કરતાં બીજી ખોટ ખાય. કશું બન્યું એટલે મોડું પડી જાય, એટલે ઘરે બી આવે બધા સારું રસોઈ બનાવીને બેઠા હોય પણ ખબર પડી જાય કે આજે કશું બન્યું છે. એટલે એક ખોટ ગઈ એની પાછળ અણસમજણથી બીજી ખાધી, ઘરનાનો મૂડ ખરાબ થયો ત્રીજી ખાધી, બધી સિરીઝ ઓફ લોસીસ જાય. આ સમજીએ તો આપણે એક ખોટથી અટકી જોઈએ, બીજી ખોટ ખાઈએ નહીં. એટલે કે આ કાચનો પ્યાલો પડવા માંડે તે ઠેઠ સુધી બચાવવાનો પ્રયત્ન કરવાનો, પણ પછી બચી ગયો
તો પણ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ અને ફૂટી ગયો તો પણ, કારણ કે જો પ્યાલો ફૂટે નહીં તો ગ્રોસરી સ્ટોરમાં જઈએ ને કારખાના ચાલે નહીં કે છે. તો કે કરેક્ટ વિઝડમ આ છે કે બની ગયા પછી એટલું જ કહેજો કે બન્યું તે ન્યાય. આફ્ટર ઓલ, આફ્ટર હેપનિંગ જસ્ટ સે કે whatever has happened is just and correct. અને હાઉ બેસ્ટ ટુ યુઝ યોર રિલેટિવ ફ્રી વિલ. આ હું શૈલેષ છું ને હું પડું છું ત્યાં સુધી મારી જે ભાવ સત્તા છે મારે કેવી રીતે વાપરવાની, તો સવારે વાત કરી કે જે થઈ શકે એવો ભાગ છે આટલો જ છે કે મારે બે ભાવના કરવાની, 9 કલમની ભાવના કરવાની. હવે 9 કલમમાંથી એક બે હું ખાલી બોલું પછી તો તમને આપ્યું છે કે હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ કિંચિત માત્ર પણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય શક્તિ આપો. એવી રીતે બીજી એક કલમ છે કે હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાવી શક્તિ આપો, અને કોઈ કઠોર કે તંતીલી ભાષા બોલે તો પણ મને મૃદુ ભાષા બોલવાની શક્તિ આપો. એટલે આ જે છે તો આ હવે હાઉ બેસ્ટ ટુ યુઝ રિલેટિવ ફ્રી વિલની આપણે જે વાત કરીએ તો આ જે રાજચંદ્રને ઓળખતા હશે એમને ખ્યાલ હશે કે એ ભાવમાં એમણે ભાવના કરેલી કે મહાવીરના સમયમાં મહાવીરે મારો ધર્મ વિશ્વમાં કેટલેક અંશે ચાલતો કર્યો હતો, એ ધર્મ વિશ્વમાં પર્યટન કરીને અમે સઘળે ફેલાવીશું. જોજો તો ખરા વિશ્વને કેવા સ્વરૂપમાં મૂકીએ છીએ. હવે એ તો જતા રહ્યા 37 વર્ષે, પણ કોઈ પણ સતત સચોટ ભાવના નિષ્ફળ જતી નથી. કોઈ પણ સ્વરૂપે પૂરી થાય. આજે એ જ ભાવના દાદા ભગવાન થકી આગળ ચાલી. એટલે કહે છે કે આ બધાને ખાલી ભાવનાનું ફળ હતું. દાદા ભગવાને કહ્યું કે અમે તો રૂમમાં બેઠા બેઠા ભાવ કરીએ છીએ જગતનું કલ્યાણ થાવ. આજે આપણે ભેગા થયા ભાવના ફળ સ્વરૂપે ભેગા થયા છે. શું થયું છે? એટલે ધીસ ઇઝ હાઉ ધ થિંગ્સ એક્ટ, એ સમજાવવા માંગુ છું. એટલે આપણે જે કંઈ પણ જોઈતું હોય ડિસાઇડ કે મને આ ભાવના રૂપે જોઈએ છે. પ્રે, રિમેન સિન્સિયર, ટ્રાય યોર બેસ્ટ. Nature is always helping, provides the evidences within and without, even inner abilities also develop according to our ભાવ. અને એકલું ખાલી વ્યવહાર નિશ્ચયની વાત નથી, આત્માની વ્યવહારમાં પણ જો મારે સારો કાર્પેન્ટર થવું હોય ને હું ભાવ કરું ને બધા સંજોગો ભેગા થવા માંડે. સારું બિઝનેસમેન થવું, અરે સારો ચોર થવું હોય તો એ નક્કી કરે ને ભાવના, એવું બધું ભેગું થવા માંડે. આવી રીતે આખું આ સાયન્સ કામ કરે છે, ફ્રોમ વિધિન એન્ડ વિધાઉટ. પરંતુ જે રિયલ ફ્રી વિલ છે, સ્વભાવ સત્તા, એ ક્યારે ચાલુ થાય તો કે હું કોણ છું જાણે પછી ચાલુ થાય છે. એટલે હવે આ સવારે જે પ્રશ્ન પૂછેલો દીપક આનંદજીએ પણ જવાબ આપ્યો, મેં પણ જવાબ આપ્યો, વિગતવાર આપું છું કે આ વૈજ્ઞાનિક રસ્તો કેમ છે. તો કે આખું જગત રિઝલ્ટ અથવા ફ્રૂટ અથવા ડિસ્ચાર્જને ફેરવવા માંગે છે, પણ એ વૈજ્ઞાનિક નથી. આજની મારી પ્રકૃતિ અથવા બિહેવિયર એ રિઝલ્ટ છે, ડિસ્ચાર્જ છે, એ ફોર્સિબલી બદલાય કે ન પણ બદલાય. એટલે જ્ઞાની પુરુષ શું કહે છે, અમે કોઈને ફોર્સિબલી આચરણ બદલવાનું કહેતા નથી, પરંતુ અમે અન્ડરસ્ટેન્ડિંગ બદલાય છે નહીં, અને અન્ડરસ્ટેન્ડિંગ બદલાય એટલે ઇનર ઓપિનિયન અથવા ભાવ બદલાઈ જશે. બિહેવિયર વિલ રિઝલ્ટ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ. એટલે ચોખ્ખું કહ્યું કે તારી ઈચ્છા નથી છતાં તારાથી ભૂલ થઈ ગઈ તો અમને એનો વાંધો નથી. તું અંદરથી માફી માંગી ચોખ્ખું કરી લે ને નક્કી કર કે ફરી આવું ન કરવું, અને ધેટ્સ ઓલ. તને 100 માર્ક પૂરેપૂરા આપવામાં આવશે, કારણ કે એટલી જ તારી સ્વતંત્ર સત્તા છે. એટલે ધીસ ઇઝ અ યુનિક, સિમ્પલ એન્ડ સાયન્ટિફિક ટાઈમ. અને આજનો જે ટાઈમ છે સ્લીપિંગ ટાઈમ છે, સ્પેશિયલી ઇનર એટીટ્યુડ અને ઓપિનિયન્સ. કે આપણે બહાર તો કદાચ સકણા રહીએ પણ અંદર ઓપિનિયનથી સ્લીપ થઈ રહ્યા છીએ. અને ધીસ સાયન્સ can keep us positive by correct understanding or give us inner rich living by way of inner bhavna અથવા inner state of being. બહાર સંજોગ અવડા સવડા હોઈ શકે છે પણ અંદરથી આપણે કરેક્ટ રહી શકીએ છીએ. હવે એક બીજી મહત્વની વાત કે મનના લેવલ ઉપર કેવી રીતે આપણે પુરુષાર્થ કરવો. કારણ કે મને અવડા વિચારો આવે, મન આપણને કોઈને ગમે ખરું, ઊંધા ચકતા વિચાર આવે પણ આવે ખરા ના આવે. તો મનને સમજવા જેવું છે કે મનની જોડે ડીલિંગ કેવી રીતે કરવું. એક પ્રોફેસર આવ્યા, એમણે કીધું કે મારું મન કાઢી નાખો, બહુ જ હાઈપર એક્ટિવ છે, મન જો તમે બંધ કરી દેશો તો આલ બી વેરી હેપી, બીજું બધું માં બોલાય. નાની પુરુષે કીધું તારું મન બંધ કરી આપું પણ તું 5 સાક્ષી લઈ આવ. તો કે એમાં શું છે, બધા મારા મિત્રો છે હમણાં શીખી રહ્યા છે. તો કે મન કાઢી લેશ તો તું એબસન્ટ માઇન્ડેડ થઈ જશે, ચાલશે? ઘરમાં નહીં રહેવા દે. એટલે મન નકામું નથી, પણ મનને સમજવાનું જરૂર છે કે મન શું છે. એટલે એમણે કહ્યું કે મન એક ફિઝિકલ મશીનરી જેવું કામ કરે છે, વિચારો બતાડ્યા જ કરે
પિક્ચરનું મૂવી છે ને તો 3 કલાકે પૂરું થાય, માઇન્ડનું મૂવી તો ડેટ સુધી પૂરું થતું નથી. ગમતાય આવે, ના ગમતાય આવે, સવડાય આવે અને અવડાય આવે. તો કામ કેવી રીતે લેવાનું? તો કે જે મારા ધ્યેય પ્રમાણેના વિચાર છે એમાં આપણે યસની સહી કરવાની કે સારું, અને બાકીના બધાને પસાર થઈ જવા દેવાના. આપણે કે રસ્તા પર જોવા જઈએ છીએ કોણ બધું જઈ રહ્યું છે અને કામ જવા દેવાના. આપણે ભળીએ નહીં ત્યાં સુધી મન કે કશું આપણને ખેંચી જઈ શકતું નથી. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ડરી જવાની જરૂર નથી. આપણે એમાં ભળીશું ને સહી કરીશું તો જ એક્શનમાં આવશે, નહીં તો આવવાનું નથી. આટલું જો સમજાય આપણને તો બહુ થઈ ગયું. બીજી વાત, આપણે મનથી ગભરાઈ જવાની પણ જરૂર નથી. અહીંયા બહાર સવારે 3 ડિગ્રી હતું પણ ઘરમાં મજા કરતા હતા ને. કેમ? તો કે બહાર છે અને આપણે દરિયા કિનારે ઊભા હોય સરસ રીતે, કિનારે બધું મોટા મોજા આવે તો આપણને ડર લાગે ના? જોવાની મજા આવે. પણ અંદર જઈએ તો કે છે કે મનને દૂરથી જોયા કરીએ આપણે તો કશો વાંધો આવતો નથી, પણ જો અંદર છીએ તો પછી બીક લાગે. હવે જોયા કેવી રીતે કરાય? તો કે અન્ડરસ્ટેન્ડિંગ ના આધાર પર કે આમાં ભળવા જેવું છે, અમારા ધ્યેય પ્રમાણે છે, આમાં ધ્યેય પ્રમાણે નથી જવા. અને છતાં બહુ એવું લાગે તો પ્રતિક્રમણ કરીને માફી માંગવાની. એટલે આ માઇન્ડના લેવલ પર જે આખો પુરુષાર્થ છે, ભાવ મન અથવા તો આપણી જે સ્વતંત્ર સત્તા છે, આ સૂક્ષ્મ વાત કરી અને હું એમ આઈની વાત તો થઈ ગઈ કે આ બધું મારાવાળું છે, એમાંથી આપણે છૂટા પડીએ. એટલે પરંતુ એક બીજી વાત કે એમણે જે કહ્યું ને કે હું એમ આઈ, કોઈ મને પૂછ્યું કે જાણવું કેવી રીતે? તો કે શબ્દથી જાણેલા ને જાણેલું કહેવાતું નથી, અનુભવ થવો જોઈએ. શું થવું જોઈએ? હવે આ શબ્દ અને અનુભવની વચ્ચે આડું કોણ ઊભું છે? તો કે આ બે તત્વો ભેગા થયા છે ને, એ સામીપ્ય ભાવને લઈને જે ઊભું થયું છે એમાં કવરિંગ વેલ્સ, લેયરો ઊભા થયા છે. એ કવરિંગ વેલ્સ કોઈ સાયન્ટિસ્ટ થોડા દૂર કરી શકે? સોનું ખાણમાંથી નીકળે છે ત્યારે કોઈ વેચાતું લેતું નથી. સોનું તો 24 કેરેટ પ્યોર ગોલ્ડ જ હોય છે. અનલેસ ધ ઇમ્પ્યોરિટીઝ આર રિમૂવ્ડ, ઇટ્સ નોટ આઇડેન્ટિફાઈડ એઝ ગોલ્ડ. એવી રીતે આત્મા ઉપર જે અનંતાનું બંધી આવરણ છે, કોઈક જ્ઞાની પુરુષ નિમિત્ત તરીકે આવે અને આવરણ દૂર થાય તો મને મારું પોતાનું જ સ્વરૂપ ઓળખાય અને હું એમ આ અનુભવ સ્વરૂપે થાય. આ વાત તો આપણે કરી લીધી છે. તો આટલું એક થોડુંક ડિટેલ મારે કરવી હતી, કારણ કે આ સાયન્સનો બેઝ છે. શું છે? આ જો મને સમજાય કે મારી સ્વતંત્રતા ક્યાં છે અને ક્યાં નથી સાયન્ટિફિકલી, તો મારો પુરુષાર્થનો ભાગ એકદમ સહેલો થઈ જાય. શું થઈ જાય? એટલે આ વિજ્ઞાન શું કહે છે કે સવારથી સાંજ સુધી, જન્મથી ને મૃત્યુ સુધી તમારાથી ભૂલો થઈ જવાની છે. શું થઈ જવાની છે? ઈચ્છો કે ના ઈચ્છો ભૂલો થઈ જવાની છે. ભૂલ થઈ જાય એનો વાંધો નથી, પણ ભૂલનો પક્ષ ના લેશો, અંદરથી માફી માંગીને ચોખ્ખું કરી લેજો. કોઈ બહેને મને પૂછ્યું કે અમે જૈન નથી તો અમે પ્રતિક્રમણ કેવી રીતે કરીએ? મેં કહ્યું આ પ્રતિક્રમણ તો એક ટેકનિકલ વર્ડ છે, બાકી એ ક્લિન્સિંગ પ્રોસેસ છે. આપણે સાબુને ઓળખીએ કે ના ઓળખીએ પણ ડાઘો ધોઈ શકીએ કે ના ધોઈ શકીએ. એટલે કહેવા શું માંગે છે કે આપણને ખ્યાલ આવ્યો કે મારાથી આની જોડે આ વાંકું પડી ગયું, મન દુઃખ થઈ ગયું, એટલે આપણે શું કરવાનું? બીજું કંઈ ના આવડે મોટું તો એનું જે હોય કે ભાઈ જેને માનતા હોય કે પ્રત્યક્ષ આની સાક્ષી છે, એનું વિજ્ઞાન શું છે કે આપણું જે અંતસ્કરણ આડું ઉડું થયું એ કોઈક એવી વ્યક્તિ હોય, પ્રત્યક્ષ કૃષ્ણ, પ્રત્યક્ષ મહાવીર, કે જેને આપણે અંતસ્કરણ સમસ્થિતિ માનવું છે. અને બીજું બોલતા ના આવડે તો મન, વચન ને કાયા, એનું નામ ને નામની માયા અને આખો પ્રકૃતિનો ભાગ કર્મના હિસાબથી, એનાથી તદ્દન જે જુદું છે શુદ્ધ ચેતન અથવા ભગવાન, એની સાક્ષીએ હું આપણી સાથે બંદૂક થયોની માફી માંગુ છું. ફરીને એવું કર્યું નક્કી કરું છું, મને ક્ષમા આપો. આ સિમ્પલ થાય કે ના થાય? એમાં આલોચના શબ્દ ના આવડતો હોય તોય ચાલે, પ્રતિક્રમણ ના આવડતું હોય તોય ચાલે, કશું પણ ના આવડતું હોય પણ આ પ્રોસેસ આપણને આવડી ગઈ તો એ મોટામાં મોટું આખું આપણે મુક્ત થવા માટેનું એક ટૂલ છે. ખ્યાલ આવે ને? એટલે આપણે હવે પછી જે પ્રયોગ કરવાના, ચા પીને જરા જાગીએ, ચા જાય તો જરા સારું કામ આપણે એમાં બે વસ્તુ કરીશું કે આપણા નજીકના જે 2, 5, 10 કે જેની જોડે આપણને કંઈક વાંધો પડ્યો હોય કે જરા કંઈક આટી પડી છે અથવા દુઃખ થાય છે આપણને કે એમને, તો એવા 1, 2, 4 ને લઈને આપણે જેવું આવડે એવું થોડું થોડું કરીશું ને તો ખૂબ હલકા થઈ જવાશે. શું થઈ જવાશે? એટલે વોટ ઇઝ બગિંગ મી ઇનસાઇડ, આપણે જે સવારે ક્વેશ્ચન મૂકેલો એમાં આપણને બધાને કંઈક કોકની જોડે એવા વ્યવહાર કે વર્તન થયેલા હોય કે જે આપણને હજી અંદર બહાર ખૂંચ્યા કરતા હોય, તો એને લઈને આપણે શુદ્ધાત્મા જોઈ જેવી આવડે એવી આપણે ક્લિન્સિંગ કરીશું ને તો એનું જે થાય પણ આપણે તો હલકા થઈ જઈશું અને એને પણ સૌની અસર પડ્યા વગર રહેવાની નથી. એટલે ધીસ ઇઝ વન વોટ વી વિલ ડુ. અને સેકન્ડ, ધ્યાન. તો ધ્યાન તો બધા પોતપોતાની રીતે કરે છે, પણ
મેં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનની વાત કરી એટલે બીજો સારામાં સારો અને સહેલામાં સહેલો ઉપાય શું છે? સ્ટેપ બેક એન્ડ સી. આ પેશન્સની વાત કરી ને આને. પેશન્સ શું છે? બહારની પેશન્સ તો બરોબર છે, પણ મારી અંદર જે કંઈ ચાલી રહ્યું છે એમાંથી ઇફ આઈ સ્ટેપ બેક, ઇફ આઈ એલાવ માય ઇનર અન્ડરસ્ટેન્ડિંગ ટુ રિઝોલ્વ ઇટ, ટુ મેક ઇટ સેટલ, એ હું રાહ જોઉં ને અંદર, એ મોટા મોટી પેશન્સ છે. તો પછી બહાર તો પેશન્સ આપમેળે થઈ જશે. એટલે અંદર જે કંઈ પણ ચાલતું હોય, આઈ સ્ટેપ બેક એન્ડ સી ન્યુટ્રલી, જેવું આવે એવું કે ઓકે, જોવા દો ખાલી શું બની રહ્યું છે, કશું કરવું નથી. તો જોવાથી જ ઘણું બધું સીધું થઈ જશે. એટલે આ મોટામાં મોટું ધ્યાન છે કે જરૂર પડે ત્યાં માફી માંગીને પ્રતિક્રમણ કરીએ, નહીં તો શું બન્યું સવારથી સાંજ સુધી, જસ્ટ વી સી ફોર 10 મિનિટ્સ કે ભાઈ આ શું રીલ પસાર થઈ, એમાંથી જ આપણે, કારણ કે હું જોવા માંડ્યો એટલે હું બહાર નીકળ્યો. શું કર્યું? ભલે મને આત્મા ખબર નથી, પણ એનો નોઈંગ સીઈંગ સ્વભાવની નજીક ગયો. શું થયું? ભલે ઇનડાયરેક્ટલી એ પોતે જ સુખ ઉત્પન્ન કરશે, આનંદ ઉત્પન્ન કરશે, પેલામાંથી મને બહાર કાઢશે. અને જેવું હું જોવા માંડીશ પેલું બધું એની મેળે ક્લીન થવા માંડશે અથવા તો નોર્મલ થવા માંડશે. શુદ્ધ આત્માની દ્રષ્ટિથી ભૂતગલ પર જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે, ભૂતગલ ઓગળી ચૂક્યો છે, ભલે આપણને બધું ખબર હોય કે ન હોય. એટલે ધીસ ઇઝ 2 things which we'll do after the tea break session. અને કંઈ ટાઈમ હોય ક્વેશ્ચનનો તો લઈએ. એટલે we'll finish the talk part right now. પછી આપણે ચા પીને સીધું પ્રયોગ થાય આપણાથી. ક્વેશ્ચન આન્સર. આઈ હોપ કે જે કંઈ 2 3 4 ક્વેશ્ચનો મુકાયેલા ત્યાં સિદ્ધાંત ક્લિયર સમજ્યા પછી ઇટ બીકમ્સ ક્લિયર, રાઈટ? આપણે જે ભાવ અને ઈચ્છા શક્તિ 20 માટે જે સમજાવ્યું, હવે હું એવું માનું છું કે સૃષ્ટિમાં દરેક મનુષ્યની ભાવ ઈચ્છા શક્તિ તો ઊંચી છે કે હું કોઈ મિલિયનર બનું કે ડાક્ટર બનું કે એન્જિનિયર બનું, તો બધાની કેમ ફરતી નથી? અને એની પાછળ કર્મનો સિદ્ધાંત કામ કરે છે કે તમારા ગત કર્મના કર્મ સારા હોય તો તમે સારું મેળવો, ખરાબ હોય તો ખરાબ મેળવો, અથવા તો વર્તમાનનું એનું વર્તન, એમાં શું કારણભૂત છે જરા સમજાવો. ભાવ અને ઈચ્છા બે જુદી વસ્તુ છે. પહેલામાં પહેલી વાત, ઈચ્છા તો જે બનવાનું હોય છે ને, ઈચ્છા પહેલા થાય છે પછી બને છે. ભાવ એ ખૂબ સૂક્ષ્મ વસ્તુ છે, જ્યાં મારો આય રહેલો છે, હું છું જ્યાં રહેલું છે ત્યાં ભાવ છે. અને ઈચ્છા તો જે વસ્તુ બનવાની છે, કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. કોઈ જાનના આપણે બેન્ડ વાજે વાગવા માંડે એટલે આપણે સમજીએ કે હમણાં થોડા વખતમાં વરરાજા આવશે. એટલે વસ્તુ બનતા પહેલા ઈચ્છા જુદી વસ્તુ છે ને ભાવ મારું ડિસિઝિવ મિક્સ થઉં છું, નિર્ણય સમજના આધારે કે હા આ મને આમ કરવું છે, મારા સ્ટેટ ઓફ બીઇંગના લેવલ પર મારું ડિસિઝન છે. ઈચ્છા સંજોગાધીન ને એ જુદી વસ્તુ છે. બીજી વાત, બધાની ઈચ્છા મિલિયોનર બનવાની હોય, આમ હોય તેમ હોય, એવું તમે કહ્યું, એ વસ્તુ આખી જુદી છે. અને ભાવ જુદું છે. ભાવ સતત સડન સચોટ જે મારી સમજણના આધારે હોય છે. અને પછી એ ભાવ નેચરમાં જ ગયા પછી મારા ક્રેડિટ ને ડેબિટ બેલેન્સ જોવાય છે. ચેક તો હું 10 લખી નાખું, પણ બેંક વાળો પૂછે ને, ઉભો રે ભાઈ કયો પહેલા પાસ કરું, પછી કે હવે નો બેલેન્સ, જાઓ હવે બાકીના પાસ થશે નહીં. પરંતુ કહેવાનું તાત્પર્ય શું છે કે આ ભાવ સત્તા જે મારી છે અત્યાર સુધી મેં કેવી રીતે વાપરેલી, તો કે આપણે બધા એવી રીતે વાપરી છે કે ભાઈ મને સંસારમાં જરા પૈસા જોઈશે, જરા કીર્તિ જોઈશે, જરા સારું ઘર જોઈશે, સારું વર જોઈશે, સારી વહુ જોઈશે. એટલે કે 95% વસ્તુ આપણે રિલેટિવિટી માટે વાપરી નાખી. શું કર્યું? ઓલ રિલેટિવ્સ ઇન x or y or z ફોર્મ. રિયલ માટે કશું વાપર્યું નહીં. હવે આપણે પઝલમાં પડ્યા કે સારું હવે કરું શું. અને જ્ઞાની પુરુષની પાસે સમજણ હતી એટલે એમણે 95% રિયલ માટે મૂક્યું અને 5% રિલેટિવ માટે મૂક્યું. શું કર્યું? હવે તમે કહેશો કે એ તો બાવા એને એમનું ચાલે, એવું નથી. રિયલનું માટેની ભાવના કરશો તો સંસાર બાય પ્રોડક્ટમાં મફત મળશે. આપણે મેઇન પ્રોડક્ટ ને બાય પ્રોડક્ટની વાત કરેલી ને સવારે. એટલે આત્મા માટે જે લોકો ભાવના કરીએ, કોઈ ભિખારી નતો. તમે હિસ્ટ્રી જોઈ લો, બધાય બહુ ઊંચી કક્ષામાં હતા. મહાવીર હોય, ગમે તે હોય, એટલું બધું પુણ્ય હતું ને વસ્તુઓ એફર્ટલેસલી પ્રાપ્ત થયેલી, પણ ભાવ થતો નથી. એટલે ધેટ ઇઝ વેર ધ અન્ડરસ્ટેન્ડિંગ કમ્સ ઇનટુ પ્લે. ભાવ જુદી વસ્તુ છે, ઈચ્છા જુદી વસ્તુ છે. અને કર્મની વાત તમે કરી, આટલું સમજાયા પછી બહુ ક્લિયર છે કે જે ડિસ્ચાર્જ હેપનિંગનો પાર્ટ છે એ પાસ્ટ કર્મનું રિઝલ્ટ છે આજે. પરંતુ મારો જે ભાવનો પાર્ટ છે, there I am sowing the seeds for the new karmas. એ મારા નવા કર્મો બને છે જે મને હવે પછી રિઝલ્ટ આપશે દ્રવ્યમાં. કર્મના બે ભાગ છે, એક બી સ્વરૂપ અને એક ફળ સ્વરૂપ. આખું જગત કર્મને સમજ્યું જ નથી. શું કહ્યું?
કે કર્મ ફળ શું છે ને કર્મ શું છે, બીજ શું છે અને ફળ શું છે, કોઈ સમજી શક્યું નથી. પાંચ ઇન્દ્રિયોથી જે કંઈ પણ દેખાય છે, જગતમાં જે કંઈ પણ બને છે, અહીંયા એક સૂત્ર છે, એ ફળ સ્વરૂપે છે, બી સ્વરૂપે નથી. બી ક્યારે પણ દેખાય નહીં. આટલું સિદ્ધાંત સમજી જાઓ. કારણ કે અંદર ભાવ છે એ દેખાઈ શકતા નથી. ત્યાં નવું બી પડે છે અને બધું જ હેપનિંગ્સ છે એ બધું જ ફ્રૂટ સ્વરૂપ છે. એ પાસ્ટના આધારે છે, પણ હું આઈ એમ કન્સર્ન વિથ માય પ્રેઝન્ટ. શું છે? અને હજી આગળનો એક સ્ટેપ કહી દઉં. કોઈ મને પૂછ્યું હતું કે જૂના કર્મનો ભોગવટો ભોગવવો પડે, પણ એ વાત અધૂરી છે. જૂના કર્મ એકલા ભોગવટો નથી આપતા, એ તો ખાલી સંયોગો ભેગા કરે છે. ભોગવટો મારી આજની સમજણના આધારે છે. મારી આજની સમજણ ફરી જાય ને પોઝિટિવ થઈ જાય તો મોટા ભાગનો ભોગવટો ઉડી જાય. સંજોગ રે પણ ભોગવટો આવે નહીં. સાદો દાખલો આપું, આમણે મારું ઇન્સલ્ટ કર્યું, એ સંજોગ છે. જો મારી અવળી સમજણ હોય તો રાતોની ઊંઘ હરામ થઈ જાય, અને સવડી સમજણ તો અસ્તોસ્ત જમવા બોલાવું કે ભાઈ સારું કર્યું, ઉપકાર કર્યો. સમજણને આધારે અંદરનો ભોગવટો આખો ને આખો ફરી જાય છે. નવા કર્મો તો ફરી જ જાય છે, પણ પાસ્ટ કર્મોમાંથી પણ મોટા ભાગનો ભોગવટો આખો ને આખો ફરી જાય છે. એવા સેંકડો દાખલા છે કે ફિઝિકલ ઇલનેસીસમાં, બીમારીમાં પેલો જ્યારે એટલો બધો અજ્ઞાની રડતો હોય ને હેરાન થતો હોય ત્યારે એકદમ પેશન્ટલી પસાર થાય છે અને મૃત્યુનો ભય પણ ટળી જાય છે. એટલે સેડ ઇવેન્ટ્સ તમને જીવન દાખલા બતાડી શકું છું. લંગ કેન્સર છે, ફોર્થ સ્ટેટમાં છે, જાણે છે, હસતા હસતા જીવે છે કે આને થયું છે, મને થયું નથી. ઉલટાનો આ ટાઈમ મળ્યો છે તો અમે લાસ્ટ ટાઈમ ગયેલા તો કે તમારી હાજરીમાં મારા બધા કુટુંબીઓને પ્રતિક્રમણ કરાવી નાખો એટલે મારું બધું કામ પૂરું થાય. ધેટ્સ વોટ હેપન. એટલે ખૂબ સમજણથી આખો ને આખું બધાય કર્મોનું ફરી જાય છે. સિવાય કે થોડોક ચીકણો ભાગ સંયોગ સ્વરૂપે રહે, ભોગવટા સ્વરૂપે રહેતો નથી. ભોગવટો આજની સમજણના આધારે છે, અંદરનો ભોગવટો. અને આજની સમજણ પોઝિટિવ છે એટલે નવું તો ફરી જ ગયું. ખ્યાલ આવે? આઈ હોપ આ સિદ્ધાંત ખ્યાલ આવે છે તમને. વર્ધમાન સ્વામી આપણને લાગે કે આટલી બધી મુશ્કેલીમાંથી પસાર થયા, એમણે કશું જ ભોગવ્યું નથી. કારણ કે અંદર જ્ઞાતા દ્રષ્ટા હતા, શુદ્ધાત્મા સ્ટેટમાં હતા, પોતાના સુખની દશામાં હતા. વર્ધમાનના ભાગમાં જે કંઈ પણ બન્યું એમણે ફક્ત જોયું ને જાણ્યું છે. ઓકે, બાકી રહી જાય તો ચા પીધા પછી યાદ આવે છે. પૂછવું હોય તો છૂટ છે. હેલો સાહેબ, આપણે માનીએ છીએ કે મહાવીર સ્વામી ઓમનીપ્રેઝન્ટ હતા, ઓમનિશિયન્ટ હતા. તો જ્યારે ભિક્ષા માંગવા ગયેલા ત્યારે ખબર છે ઘરમાં કોઈ નથી, અને ભિક્ષા માટે અડધો કલાક જો ઊભા રહેલા ને ત્યારે કંઈક કૂતરું પણ સૂઈ ગયેલું ને એમની પૂંછડી પર એમનો પગ પડેલો. તો આપણે બધું માનીએ છીએ કે ઓમનિશિયન્ટ ને ઓમનીપ્રેઝન્ટ છે. ત્યારે આચાર્ય રજનીશ એવું કહે છે કે ધીસ ઇઝ ગોડ ઇઝ ધ કોન્સ્પાયરેશન. There is a godliness, not the God. So what is the difference? હવે એવું છે ને, જો એક વસ્તુ સાદી સમજી લો કે અહીંયા એક ઊંચી હિલ છે, હું ચડ્યો નથી હિલ ઉપર, અને નીચે ઊભો હિલનું ઉપરનું વર્ણન કરું તો કેટલું સાચું હોય, ઇવન ધો માય ઇન્ટેન્શન્સ આર ગુડ. જે હિલ ઉપર ચડીને એનું વર્ણન કરે છે એ વસ્તુ કરેક્ટ છે. એટલે મારે કોઈનું નામ દેવું નથી, પણ કહેવાનો મતલબ શું છે કે જે અનુભવ કરીને અથવા એની નજીક જઈને બોલે છે ને તે સાચો હોય ને તેની વાત આપણા દિલને કબૂલ થાય એમ કહેવા માંગુ છું. અને તેમાંય તમને જો મળ્યા હોય અને તમને અનુભવ થયો હોય તો પછી આ બુદ્ધિની કોઈ શંકા રહેશે નહીં. ખ્યાલ આવ્યો? અમે તો અનુભવ્યું છે, ઓમનિશિયન્ટ ને ઓમનીપ્રેઝન્ટની જવા દો, પણ અમે તો અનુભવ્યું છે કે અત્યારે આપણે અહીંયા શું બની રહ્યું છે એમને કરવું હોય તો એક્ઝેક્ટ વર્ણન કરી શકે છે. જાઓ કહી દો, કેટલી બધી વખત એમણે એવી રીતે વર્ણન કર્યું છે જ્ઞાની પુરુષે, અને છતાંય હજી કહેતા નથી કે અમે દશામાં પહોંચ્યા છીએ. ઇવન બિફોર ધેટ ઇટ ઇઝ પોસિબલ. પણ ન કહે તો પ્રજાને શું ખબર પડે એમ પૂછ્યું. તમને મેં કહી દીધું ને ટૂંકમાં કે અમને એવા સેંકડો અનુભવ થયા છે કે ક્યાંય બેઠા બેઠા ક્યાંય શું બન્યું છે એમણે કઈ બતાડ્યું. પણ આ તો દાવો બધા લોકો કરતા હોય, બધા ધર્મમાં કરતા હોય છે, અને દરેક લોકો કારણ કે આ રીતે એક આખો પેલી ફેકલ્ટી ઊભી કરતા હોય છે દરેક લોકો. આપનું નામ કહેશો મને? જીતેન્દ્ર શાહ. જીતેન્દ્રભાઈ, મારું તમને ટૂંકમાં કહેવું છે, બધા જે કરતા હોય તે આપણને શું જોઈએ છે
અને આપણને શામાંથી લાભ થાય છે એ પ્રશ્ન એ જ નથી મળતું ને. તો આજે પછી માણસ બધા પ્રવાહોમાં ખેંચાતો જાય છે. ના, એવું નથી. એમાં શું છે, આપણે આપણી જાતને અંદર પૂછવું પડે કે આપણે બુદ્ધિથી દોરવાઈએ છીએ કે દિલથી દોરવાઈએ છીએ. જો હૃદયથી ખબર પડે તો હૃદય જ્યાં ઠંડક પામે આપણું, જ્યાં આપણું દિલ ઠરે, ત્યાં આપણે માનવું કે આ સાચું છે, અને પછી થોડી રાહ જોઈને જોવું There તો is no ખેંચાતા. bifurcation, sir. There is no bifurcation. આ ભાઈએ જે વાત કરી ઈચ્છા શક્તિ અને ભાવ, how can you make the differentiation between ભાવ and ઈચ્છા શક્તિ? Because ઈચ્છા શક્તિ become the ભાવ, later on. There is no any demarcation what I want to share. ના, ના, એ બની શકે, પણ એ આપણા માટે સાચું છે, બધા માટે સાચું ન હોઈ શકે. એવરીબડી ઇઝ કરેક્ટ બાય હિઝ ઓર હર ઓન વ્યૂ પોઈન્ટ, એન્ડ વી એક્સેપ્ટ એન્ડ રિસ્પેક્ટ યોર વ્યૂ પોઈન્ટ. એમાં કશો વાંધો But that's the way only you are persuading us. That's fine. But the reality is, what do you know about the reality? તમને આજે perception is, you should tell us what type of perception, સાંભળો જીતેન્દ્રભાઈ, હું સવારથી જે કંઈ પણ કહી રહ્યો છું એમાં જો તમને તમારી જાતને પૂછી જુઓ કે આ અનુભવમાંથી કંઈક એમના અનુભવમાંથી બોલી રહ્યા છે કે ખાલી વાંચેલું બોલી રહ્યા છે, એન્ડ ધેન ધ આન્સર વિલ કમ ટુ યુ. બરોબર છે, હું કંઈ બધું જાણું છું એવો દાવો તો કરતો નથી, પણ આટલું કંઈક અમારા અનુભવમાં આવ્યું છે એવું કહું છું. તમને ઠીક લાગે તો રાખવાનું, નહીં ઠીક લાગે તો પાછો. પર અલ્ટિમેટલી તમને જે અનુભવ થાય વાત સાચી. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી એક વસ્તુ સમજો કે દાદા ભગવાને અને બધાએ કહ્યું કે જો તું જાણે છે અને હું જાણું છું એ લઈને આવીશ ને તો દુનિયામાં મહાવીર પણ તને કશું આપી શકશે નહીં, પણ મારે જાણવું છે, મને આપો, એ વિનયથી આવીશ તો તને કોઈ આપી શકશે, અથવા તો રસ્તો બતાવી શકશે, અથવા અનુભવ કરાવી શકશે. એટલે આજે શું છે કે મારે અંદર તપાસ કરવી પડે કે એમ આઈ રિયલી ઓપન, એમ આઈ રિયલી વોન્ટિંગ ટુ નો, ઓર રિયલી આઈ એમ જસ્ટ. પણ સર એ તો અમે હવે એવું હોય છે ત્યારે તો એ સફળવા જઈએ છીએ ને. એવું નથી કે we are open, we want to know something. હું જનરલ વાત કરી રહ્યો છું. Right. અને છતાં એ તો બરોબર છે કે મહાવીર ભગવાન પણ એવો દાવો એમણે નતો કર્યો એમના જમાઈને મોક્ષે લઈ જવાનો. એ તો નિમિત્ત રૂપે અજવાળું થાય, જેની તૈયારી હોય એટલા જતા રહે. બાકી મહાવીર આપણે- ભગવાન પણ સાહેબ કે ભગવાનને કોઈ પૂજા નથી. He has got the enlightenment, like a Buddha got the enlightenment. And everybody is striving themselves for the enlightenment. Because the God is the only concept. Because the Eastern, civilization has taught this is the God, but nobody has seen the God, the form of the God. આપણે ક્યાં This is the godliness. No, that's what I mean to say. Under the name of God, so many organizations, they are, dragging the people towards the wrong direction. That's what I want to say. It's the godliness we can say, I am living. Like a river is flowing, you cannot say this is river. When river is flowing, you can say this is the river. આપણે ક્યાં સવારથી ગોડની વાત કરી જ નથી, આપણે શુદ્ધ ચેતનની વાત કરી રહ્યા છીએ, અને છતાં આઈ એક્સેપ્ટ યોર વ્યૂ પોઈન્ટ. બરાબર છે, વિથ ઓલ રિસ્પેક્ટ. જય સચિદાનંદ. I think we're ready to break. સ્વતંત્ર કરતા કયા ભાગમાં નથી આપણે, એ મેં ચોખ્ખું કહ્યું કે જે ભાગમાં હેપનિંગ્સ થઈ રહ્યા છે, લાઈફના બે પાર્ટ છે. હેપનિંગ્સ વાળો પાર્ટ એટલે કે સંયોગો ભેગા થઈને જે વસ્તુ બની રહી છે અંદરના અને બહારના, એમાં હું નૈમિત્તિક કરતા છું, એટલે કે સ્વતંત્ર કરતા નથી. અહીં જે ભાવ ઊભા થાય છે, અવળા કે સવળા, એમાં ભળવું કે ના ભળવું, સહી કરવી કે ના કરવી, એ મારા આજના અન્ડરસ્ટેન્ડિંગના આધારે છે. વખતે ખોટી સહી થઈ પણ ગઈ કે ના લાફો મારીશ તો મને જાગૃતિ આવે ત્યારે હું ફેરવી નાખું, ના ભગવાન ભૂલ થઈ, માફી માંગુ છું, આવું ન હોવું ઘટે. ત્યાં હું 100% સ્વતંત્ર છું. એમાંય પછી બહુ ઊંડા ઉતરશો તો સંજોગોના દબાણથી ભાવ કરાવડાવે છે, પણ ભળવું કે ના ભળવું એટલી મારી જે સમજણના આધારે જે સ્વતંત્રતા છે એટલી હું એક્સરસાઇઝ કરું છું. પણ સ્ટીલ ઇટ ઇઝ અ રિલેટિવ ફ્રી વિલ. મેં ચોખ્ખું જ કહ્યું, પણ રિયલ ફ્રી વિલ તો હું શુદ્ધાત્મા સ્વભાવ પ્રાપ્ત થયા સિવાય થતી નથી, ને તે ફક્ત જ્ઞાતા દ્રષ્ટા પદની જ છે. ખ્યાલ આવે? એટલે ભાવ થાય છે કોને ખબર પડે છે, તો કે મેં કહ્યું ને કે અંદર જાણનારો બેઠો છે, પણ મારો આઈ કઈ હંમેશા જાણનારા જોડે રહેતો નથી. મારો આઈ ઇઝ લિવિંગ એન્ડ મૂવિંગ બિટવીન ડિફરન્ટ પ્લેન્સ. સમજાય તમને? હું કોઈ વાર બોડી પ્લેનમાં હોય, કોઈ વાર અંતસ્કરણના પ્લેનમાં હોય, કોઈ વાર સવડી સમજણ જોડે હોય, કોઈ વાર આવડી સમજણ જોડે હોય. જ્યાં મારો આઈ વર્તી રહ્યો છે, જ્યાં સહી કરે છે, ત્યાં નવું બીજ પાડે છે, અને જ્યારે મારો આઈ કન્ટિન્યુઅસલી શુદ્ધ સેલ્ફમાં વર્તતો થઈ જશે, તેમ તેમ હું મુક્ત થતો જઈશ. So this is a process of Purushartha. Jai Satchidanand. Yeah, let's take a 10-minute tea break and come back.